એલી તું ગઈ ગઈ પાછી તો આવી નહીં. આવી તો ઠીક, ફોને ના કર્યો. તને તાર માવતર યાદ નથી આવતું? હજી હાલી ગઈ એના 2 દી નથી થયા હતા ઉપડી છે ડોહી. હજી એના કપડાય મારે ધોવાના બાકી છે અને ત્યાં તો ડોહીમાં કહે છે કે હાલ પાછી બોલો લ્યો. તે હાલ ને હાથી છોકરાઓને ત્રજા જોઈ ને હોળી ધૂળેટી ઉપર તઈ આવજે. અલે લે તું ક્યારે આવી? જ્યાં હોળી કરવા બોલાવાના હતા ને તમારી દીકરીને ત્યાં. એ હોળી નહીં, હોળી કહેવાય એને. હાથી કે સાંભળું, હોળી કરવા દીકરી માવતર ની આવે એટલે હોળી કરવા જ થયું કહેવાય. તને બહુ ભાન પડે છે. હા તો બરાબર છે ને. ઓલા વખતે હોળી ઉપર છે ને મારા ભાઈ બાપી આવ્યા હતા, એક દિન રજા હતી તો મારે જાવું હતું તો એમ કહેતા હતા કે હોળી ઉપર ના જવાય, હોળી કરવા જાવું એવું થાય માવતર ની. આ તો તમારી દીકરી અહીંયા આવે તો હોળી કરવા નથી આવતી. સમય સંજોગની વાત હોય ને, હવે એને ટાઈમ ત્યાં જ મળતો હોય. હા વરફમાં કહું તો શું, હજી 2 દી ગઈ છે થઈ ગઈ એની અને પાછી કે ટાઈમ ત્યાં જ મળતો હોય. બોલો લ્યો, 15 દી ઊભી હોય ને પછી કે હોળી ટાઈમ મળતો હોય. એ હારું બાપા, ના પાડી દઈશ હવે. ના મને હું વાંધો છે હોળી કરવા આવતી હોય તો. અરે પાછળથી બધું સાંભળતી જ હોય ચોરી છુપીથી. અને કેમ ખબર પડી જાય કોની યાર વાતું કરતી હોઉં. ના પાડી દો મારી દીકરીને, બરી પાછી ભડકે બરસે. પણ એમ તો કહે શકું ને કે હોળી પહેલા આવી જાય. કા તમારે જાઉં છે ને એને ભેગા જીઓ ને એટલે ઉપાધિ જ નહીં કઈ. અરે પાછી આવી ગઈ. એવું જાવ છું હો. એલા અત્યારમાં કાં જાવ છો? એના બાજુ ઓલા ભીખા બાપા છે ને એ જરાક પડી ગયા છે તો ખબરે કાઢતો જાવ. અરે માં એને હું થયું, કાલ તો હજી હાજા હારા હતા, લાકડીને ઠીસુક ચાલતા હતા. આઈ જાય જશે ને લાકડી વિના હાલવા ગયા. સવારે કીધું તું ખરી એને વોવેન દીકરાએ, પણ લાકડી મૂકી દીધી તો એને પડ્યા. કઈ હું નહીં કીધું એ લાકડી લઈને હાલવાનું તો લાકડી લઈને હરાય ને, એક તો એની ઉંમર થઈ છે હવે. હા ઈ જ ને. એ હું તો કાઢી જવાલો પછી મારે ઘર જાવું ને, ઘરે તો આવશે જ વળી પાછું ન્યા ઘરે ખબર કાઢવા જાવું જોઈએ. હા તો હાલ તરત તૈયાર થઈ જજો પટ. તૈયાર હું થાવ દવાખાને જાવું એમ? હા તૈયાર જ છે હાલો. અરે મારી રાત જો ટકો બકો ભાંગો છે. એ ભીખા બાપા શું થઈ ગયું તમને? કાંઈ નહીં, સવારે છે ને મંદિર જતો હતો તો એક છે ને 2 વ્હીલ વાળાએ હળફેટે લઈ લીધો. 2 વ્હીલ વાળાને ઓળખો છો ઈ? ભાઈ એ મને ઓળખતો હોય તો હું કામ હળફેટે લીએ? વાહનનો નંબર બંબર યાદ રાખ્યો છે? એ ગગલા તું ખબર કાઢવા આવ્યો છો કે ઇન્ક્વાયરી કરવા આવ્યો છો? પૂછી તો લઉં બાપાને જરાક યાદ હોય તો એમ. આપણે કામ કરશે બીજા, તું ખાલી ખબર કાઢીને ભાગ ને હવે. ના બેટા એવું કાંઈ યાદ નથી. આ ઉંમરે હું અમને આંખમાં દેખાય એવું હતું, સીડી લખેલું એવું કઈ સમજાય નહીં એવું હતું. હા એ તો બરોબર છે, નંબર એમ તો તમને યાદ ના રહે. કોઈ રૂ ભગવાનને આ મંજૂર રહેશે, બીજું હું. ના બાપા થઈ ગયા, હારું મોજ કરો ને. ડોક્ટરે કંઈક દવા લેવાની કીધી હતી, એ જરાક લઈ દે છે ને. મારો દીકરો આવતો જઈશે યોસ નાસ્તો કરવા. હા હારું હું લઈ આવું. હાલો ગગલી તું જરી ખબર કાઢ લે પછી આવજે. અરે બાપા તમને તો નખમાં રોગ નતો, કેવું થઈ ગયું છે બાપા. જેમ કેમ કરતા હોય તો ડોક્ટર તમને લાકડી લઈને જવાનું કીધું તો લાકડી લઈને જવાય ને, ડોટું થતા ના હોય તો પછી આ કરવું બધું આમ, પછી તમારે સહન કરવું, આ ઉંમરે સહન કરવું અઘરું પડે બાપા. આ વાત તો હાસી છે દીકરી તારી. તો દીકરી છે, દીકરીની જેમ સલાહ દઉં છું, ધ્યાન રાખજો, લાકડી લઈને ચાલજો. કઈ નહીં બધું હારાવાના થઈ જશે. અમારે છે ને ત્યાં મારા માવતર ત્યાં એક આમ જ બાપા પડી ગયા હતા, પણ એ તો ગંદા ઉકળી જ ગયા ડાયરેક્ટ. મને એવું થાય. અરે ના બાપા તમને તો કાંઈ એવું નથી. અમારા માવતર ત્યાં તો ગામડું રહ્યું ને, હું પછી સિટી જેવું દવાખાનું ના હોય એટલે ડાયરેક્ટ લઈ જઈ ના હોય. પૂછ્યા તો ઉકળી ગયા, બીજું તો શું હોય એમાં? ના ધ્યાન રાખે શું કરવાનું? તમારે તો આ ટકા ટક જો બાટલા સડવા માંડ્યા, પહોંચી ગયા ને ટાણે એટલે વાંધો ના આવે. ચલો તમારે ફોટો પાડવા જવાનું છે. એ ના મારા બાપા કે મરી નથી જવાના, જીવતા જ રહેવાના છે. ફોટા કાં પડાવો છો એના? અરે એમ ફોટો નહીં આવે, એક્સરે કીધું તું ને તો હેમસા નહોતા બાપા, એટલે આ વખતે છે ને ફોટો કીધું. હા બાકી અમારા બાપા તો જીવવાના, સદી કરવાના છે. હા અમે સારવાર માટે જ અહીં બોલાવીએ છીએ, કોઈને મારવા નથી બોલાવતા. હા અમારા બાપા છે ખમતી ધર, તમને ખબર છે? હા આવી ગયો દીકરા, દવા લઈ આવ્યો? હા એ બહાર રાખી છે, નર્સને દીધી. કેવું કામ બાપા નખમાં રોગ નહોતો તોય આવું થઈ ગયું. એલી એ હું કઈ બાપા ઉકલી નથી ગયા તી તું એવું કેસો નખમાં રોગ નહોતો ને? એટલે એવું હોય, એવું ના બોલવાનું હોય અહીં આવીને. હા અહીં આવીને ખાલી એમ કહેવાનું હોય કે જલ્દી હારા થઈ જાઓ. ઈત મેં કહી દીધું, હવે શું કહેવાનું? તું ઘર ભેગી થા. એવી વાતો કરતી હતી જાણે બેહડામાં આવીને કરતી હોય ને એવી. હા કાંઈ એવું કઈ અહીં ના બોલે. સારું થયું લે તમે કીધું, નકર તો છે ને હમણાં ઉકલાવી દે એમને બાપાને. જાને તું ભાઈ હવે. ના મેં છે ને ડોક્ટરને કહી દીધું મારા બાપા એમ કઈ બરાબર એમ નથી. હા એમ દીકરાને વહુ આવતા છે, હાલ હવે તું. એ તમે આવતા રહેજો અમારે ખબર કાઢવા. ના બાપા જો આજે સાંજે તમને ઘરે પહોંચાડી દેવા. લેકા મરી જવાનો શું? અરે ના હાજા કરીને જો ટીપ ટોપ કરીને સાંજે હમણાં ઘર ભેગા તમે. તો હારું દીકરી, મને ખાટલામાં પડ્યું રહેવું નથી ગમતું. હા તો એમ જ હોય. હારું તે હારું જલ્દી ભગવાનના નામ લ્યો, ખાટલામાં બેઠા બેઠા એ બાને લેવા હે અને આમ જાયસી. એ હા આવજો. એ આવજો. આવી ગયા તમે. કેમ છે તબિયત ભીખા બાપાની? બહુ કઈ વાંધો તો નથી, પણ ખાલી માથું ફૂટી ગયું. અરે માડી રે, માથું ફૂટી ગયું તું કેસ બહુ વાંધો નથી, બોલો લ્યો. હા પણ ઉકલી નથી ગયા એટલે વાંધો નહીં એમ જ કહેવાય. તું જ બધાને ઉકલાવી દે એમ છો.
હું કઈ યમરાજ થોડીક છું તે ઉકલાવ દઉં. લ્યો બોલો. અને તું કા પાછો ઘરે આવ્યો ઓફિસ ના ગયો? ટિફિન ભૂલાઈ ગયું તું જલ્દીમાં તો પછી પાછો લેવા આવ્યો છું. હારું હાલ લઈને ભાગો. હા જાવ તો જો હે ને. મમ્મી એનું વહુ કે કોઈ નહોતી ને દવાખાને. ઈ ખાલી બિચારા એમ કહેતા હતા હમણાં આવવાના પણ કોકને તો ત્યાં રહેવું જોઈએ ને. બોલો કોઈ નહોતું. હા ઈ એવી જ છે એને ક્યાં કોઈને ભાન પડે છે. આમ જુઓ તો મમ્મી આવતા લાગે ભીખા બાપા. એ તો હજી સવાર મને તેમ લાગતું તો આવશે નહીં ઘડીકમાં તો આવ્યા હો. હા હવે પછી બીજું શું હોય હવે એમાં થઈ ગયું હશે સારું. ના ઓલ કવિતા ભાભીનો છે ને ફોન આવ્યો હતો. એ કે ભીખા બાપા છે ને ત્યાં રાયડું નાખતા હતા કે મારે ઘર જાવું એટલે હવે ડોક્ટરને બધાને ઘરે બોલાવવા જો હે ને કે છે ને જબરો ચાર્જ થાય કે ઘરે આવશે ને ડોક્ટર તો. હા એ તો એમ જ હોય ને. જો આવે છે એમ્બ્યુલન્સ દેખાય હો. હા એવી હવે મારે ગુડાવું જો હે ને ત્યાં ઘરે ખબર કાઢવા. હા જરા કાઢી આવે ડોકું કાઢી આવે બીજું શું હોય એમાં. આમે કઈ કામકાજ તો હોય ને તમારા ઘરમાં. હા તઈ બધું કામ તો તું જ કરતી લાગો. આથી કરું જ છું ને. શું કરસ કે તો મને હાલ કે જોઈ. ડાયરી લઈને બેઠી ના હો કે હાલો આ કામ કર્યું તો લખી નાખું આ કામ કર્યું તો લખી નાખું. તમારે જેમ મગજમાં નથી રાખતી કે આ મેં કર્યું આ મેં કર્યું પછી છે ને ગામમાં ઢંઢેરો પીટે હું તો હવારમાં કરી નાખું. તારે બસ મારી ભૂલ જ કાઢવી હોય બેઠા બેઠા અને કાઢવી હોય ને નીકળી જાય. એમને તો ના નીકળે. હા જેને કમરો થયો ને પીરું જ દેખાય આમે. અરે આમાં ક્યાં કમરો આવ્યો ને ક્યાં પીરું આવ્યું. હા તો ઈ જ થયું ને જેને ભૂલ કાઢવી હોય ને ભૂલ જ દેખાય જેને સારું જોવું હોય ને સારું દેખાય એમાં બીજું કઈ ના હોય. એ બહુ બાતવાન થાય તો ભીખા બાપાની જગ્યાએ આપણે બેન ત્યાં જવું જોઈએ. હાલો હવે અંદર હાલો પછી કામ કરવાનું છે ને લખવાનું છે મારે કે આજે કચરા પોતા કર્યા ને આજે રસોઈ કરી ને. જા ને તું હવે પાછી તો હાવ મજાક કરતી. એ સારું છે મજાક કરું છું. ગુસ્સો કરું ને તો ધબધબાટી બોલી જાય ધબધબાટી. તારે ધબધબાટી જ બોલવી હોય ને તો મને બોલાવતા આવડે છે બરાબર છે. બાકી હે ને બહુ હોશિયારી ના મારવી. જો હજી તમે ગુસ્સો નથી કર્યો ખાલી એમ કીધું ને ત્યાં ધબધબાટી બોલી ગઈ ને. યો બોલો ને ગેલેરીમાં બેઠું ધબધબાટી બોલાવે છે ખાવામાં કાંઈ નથી કર્યું. એલી ગગલી મમ્મી તમારે બેન ખાવાનું બનાવવાનું છે કે ખાલી ધબધબાટી જ બોલાવવાની છે. લે તમારે જમવું છે મને તેમ કે તમે ધરાઈ ગયા છો મમ્મીને જ નથી જમવું. આ લે એવું કોણે કીધું મારે જમવું છે. લે એવું છે મને તેમ કે તમે ધબધબાટી બોલાવીને ધરાઈ ગયા છો. એ હિસાબે તો ધબધબાટી તે બોલાવી ને તો તુંય ધરાઈ ગઈ છે ને તારે નહીં જમવું હોય ને. એલી ભાઈ તમે બે ભલે ધબધબાટી બોલાવીને ધરાઈ ગયું હોય મને ભૂખ લાગી છે મેં કોઈ ધબધબાટી નથી બોલાવી અને જો તમે રસોઈ નહીં કરો ને તો હું ધબધબાટી તો બોલાવી લઈશ પણ ભૂખે લાગી છે અને ખાવાનું જોહે. હાલો મમ્મી આપણે બે કદાચ ધરાઈ જાવ ધબધબાટીથી. આ નહીં ધરાય રસોઈ કરી દેવી જોહે ને પાછો હે ને ખારોય થાય. સારું હાલો રસોઈ કરી નાખીએ. આ ભીખા બાપાને ઘરે શું કામ આવવું હોય છે ગગલા? એ તો ભીખા બાપાને ખબર. મને એ વાતની ચિંતા થાય છે કે શું હોય છે એવું તેના ઘરે આવવું હોય છે. બોલો ત્યાં દવાખાનેથી ઘરે આવ્યા કોણ જાણે હવે એ પાછા આપણે ખબર કાઢવા જાય ખબર પડે. ના હવે કાંઈ ખબર કાઢવા નથી જાવ. જેને ઘર ખાટલો હોય ને એને ઘર બહુ જવાય નહીં. એક તો છે ને એમાં હોય ટેન્શનમાં ને એમાં આપણે જયા રાખીએ સાપાણી કર્યા રાખવા પડે. હા એટલે જ ને આપણે જઈ આવે દવાખાને. દવાખાને જઈ આવે એટલે એને બિચારો સા પાણીનું જ પૂછવું નહીં ખોટું પણ મને ગદની સાલું સમજાતું નથી હું કામ ઘરે આવતા રહ્યા. એ પણ તને હું જાણીને છે. હવે મને સમજાણું. ઓલા આપણે બાજુમાં ઓલા બા નથી બા ક્યાં બા રંભાબા. હા તો એનું હું સવારે બે છે ને વાતો કરતા મંદિર જતા હોય. હા તો એમાં શું થઈ ગયું? તો મને લાગે છે દવાખાને એને એની યાદ આવતી હશે. હું પણ ગગલી કાંઈ પણ બોલસ. હા તો જો મારો વિશ્વાસ ના આવતો હોય તો કાલ સવારે જાજો ઓફિસ જાવ નહીં પેલા અને ભીખા બાપાને કહેજો એને કે રંભાબા આવે છે તેને મોઢા ઉપર છે ને જોવા જેવું હોય છે. તો છે ને અત્યારે જ જવાય એને કહેવાય જો રંભાબાને લઈને જ જવાય એને કે જો આવ્યા તો છે ને આફેડા છે ને ઊભા થઈ જાહે એટલે સારવારે નહીં કરવી પડે કા. હા હું સાન મની હુઈ જાને. હા તો જોઈ લે ચાલો કાલે તમે છો હું છું આપણે બે જાહું ચા પાણી નહીં પીવડાવીએ મીન્સ કે નહીં પાવાનું કઈ આપણે અને હેર ફટાફટ ઉભા આવતા રહેવું ખાલી આપણે કહીને. હા હારું હાલ અત્યારે હુઈ જા સાન મની હો કરોડવા મની. આ બાપાએ તો લાકડીને બહુ સિરિયસ લઈ લીધી બોલો હુતા હે ભેગઈ લઈને. જોજો હમણાં જોજો એ ભીખા બાપા. દીકરી આવી તું? હા ઓલા રંભામાં આવ્યા છે. ક્યાં ગયા? જો મેં કીધું તું ને તમને નામ સાંભળીને ઊભા થઈ ગયા ને એમ કાંઈ હોય? હા હો ગગલી એ ક્યાંય નથી આવ્યા. હુઈ જાવ બાપા તમે હુઈ જાવ. તું દીકરી બહુ સાલાક છો હો. તો પછી થઈ ગયા ને અડધા હાજા તમે એમ છે ને વાત કરી લેજો રંભામાં આવીને છે ને તમને ફોન કરશે હું કઈ આવીશ એને. એ હા હો. અને ધ્યાન રાખજો દવા લઈ લેજો ટાણી. હા દીકરી લઈ લે તું કેવાનું ના ભૂલતી હો. અરે ના ભૂલું તો તમે કરી લેજો ને એમાં શું હોય હવે કરતા જઈશો ને તમે. હા ક્યારેક મંદિર જવું હોય ને પેલા કરું કે હાલો સાઈ એમ. હા તો અત્યારે એમને કરી દેજો કે ખાલી ખબર કાઢી જાય બીજું શું હોય એમાં. હા સારું ત્યારે તમે અમારા મિત્ર વાતો કર્યો. હાલો કરી લઈ. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.